અલા દેવાયત કાકા, હવે તમારે કરવાનું શું છે તે તમે જનીન તની ગાડીઓ ઉડાડીને રોડની સાઈડમાં નાખી દો. અને જો તમે આવા નવા ધંધા કરશો ને તો મને નહીં લાગતું કે જાતા સમય તમારા ડાયરા હાલે. હવે નક્કી કરી લીધું, જેથી ટાણું આવે તેથી સમયનું કામ કરે. બાકી ડાયરા હાલવા હોય તો હાલે, નો હાલે તો 1 2 3.5. દેવાયત કાકા આટલું બધું અભિમાન ના રખાય, નકે પછી ચિયોક ઉપાડી લેશે. તમે ધારી હે શું? હવે જે ધારી છે ઉપર વાળા થવાની, બાકી નસીબ ભાગમાં હોય થાય. હોરજ દાદો લાજ રાખશે. પણ દેવાયત કાકા, હોરજ દાદો તો લાજ રાખશે, પણ તમે આમ નામ તો 2 જણાને ઉપાડી લીધા. બેની હાટે જો 3 ન ઉપાડું તો દુનિયામાં કોઈ ઓળખે નહીં હો. અલા દેવાયત કાકા, તમને બધાય ઓળખે હે અને આપણે કાંઈ 2 ની હાટે 3 નહીં ઉપાડવા. અને શું કામ તમે ભૂખને ટવકા પાડો રહો? અને હું તો તમને શું કહું દેવાયત કાકા, આ સાના માના જપી જો અને આ બધું ના સારું લાગે. અને જો તમે આમ નામ ઝઘડા કરશો ને તો મારા બાપના બસ આપણા ડાયરા હે ને એ બંધ થઈ જાય. હા, અને હવે ભલે ખૂંટા ખોડવા હોય ને ખોડી દે, પણ હવે બદલો તો લીધા વગર મને જપ નહીં વળે. હવે દેવાયત કાકા, આપણે કાંઈ બદલો નહીં લેવો અને સાના માના જપ કરીને બેહી જો. અને જે તમે ડાયરા કરો હો ને એ કરી ખો. અને એકચ્યુઅલીમાં હે ને આવું તમારે ના કરાય. હવે એકચ્યુઅલી આમ ના કરવું પડે ને, હવે એકચ્યુઅલી આમ ના કરવું જોઈએ. હા, તે એકચ્યુઅલી આવું ના જ કરાય. તમને ખબર છે તમે કોણ છો? તમે મોટા બધા સાહિત્ય કલાકાર છો અને આ તમને ના સારું લાગે યાર. તમે ભગત માણસ છો. અરે તમે બહુ ભગતના દીકરા થાવ તો તમારું દસ્તાવેજ વાળું મકાન ખાલી કરાવે. આ દુનિયા ઈ છે યાર. પણ દેવાયત કાકા, દુનિયા ભલે 80 ને 18 ની રી, આપણે શું લેવા દેવા? આપણે તો પૈસાથી મતલબ હે ને. અને હું તમને શું કહું, આપણે માર્કેટની અંદર ધંધો લઈને બેઠા હા, એટલે આપણે ધંધાથી મતલબ રખાય. આ ખોટા રસ્તે આપણે ના હાલાય. નક્કી કરી લીધું કે હાલવું તો ન્યા જ હાલવું છે, ભલે એકવાર કાં તો હું નહીં અને કાં તો ઈ નહીં. અલા દેવાયત કાકા, તમે ભૂખને ટવકા પાડો રહો અને આ બધું ના સારું લાગે. અને મારું માનો ને તો યાર સમાધાન કરી નાખો. સમાનની વાતમાં સમાધાન હોય નહીં, અને યુદ્ધના શોખીનને સમાધાનના શોખ ન હોય વાલા. પણ દેવાયત કાકા, આપણે કાંઈ યુદ્ધના શોખીન નહીં થવું. હું શું કહું, આપણે કાંઈ ડખા નહીં કરવા. જો આમનામ ડખા કરશે તો આપણે હે ને ઉઠી જા આમનામ. અને મારું માનો યાર, સમાધાન કરી નાખો. I never compromise my self-respect. સમાનની વાતમાં સમાધાન ન હોય ત્યાં તો મોરે મોરો જ હોય યાર. અલા દેવાયત કાકા, આપણે કાંઈ મોરે મોરો નહીં હાલવો. અને હું શું કહું, આપણે સાનો માના જે ધંધો કરે ને એ જ કરી ખાયા. અને મારું માનો યાર, પ્લીઝ યાર, મૌન બની જો. મૌન બની અને ડાયરા મૂકી દેવા, એથી મને લડીને મૂકવા જો ને યાર. સારું તો દેવાયત કાકા, તમારે લડવું જ છે ને, તમ તાર હામે લડીને મરી જો વરા. હવે હું તમને નહીં સમજાવું. તમને ખબર હે, તમે આ લડી તમે કરો હો અને પબ્લિક હે ને હાવ તમારી મજા લે હે. તમને એમ કે હું જોરદાર લાગુ, પણ ના, મારા બાપની સોગન, આ પબ્લિક હે ને હાવ માદર ખોલ હે અને તમારી હાવ મજા લે હે. હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. ના, લડો દેવાયત કાકા. તમ તાર હામે વઢીને મરી જો, હામે કપાઈ જો. હવે હું તમને કાંઈ નહીં કહેવાનો, પણ હું શું કહું કે થોડુંક ધ્યાન રાખજો, નકે કોક તમને પછી ચોકા છક્કા ના મારી જાય. એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. તમ તાર લડો દેવાયત કાકા, પણ હું શું કહું, પછી બિયાતા નહીં હો. હામે ઝેંડા જાજુ, જી આયા ને ઈયન કાપી જ નાખજો વરા. માતાજીને સમજો હામોયું કરવાનું હાલું તો બસ. તો હવે તમે દેવાયત કાકા લડવાની તૈયારી કરી નાખી એમ ને? ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. સારું તો દેવાયત કાકા, હવે તમે જવા દો મોરે મોરો. અને મિત્રો, તમને હું શું કહું, આ વિડીયોને મોરે મોરમ નહીં લેવાનો, મજાકમાં જ લેવાનો, બરાબર? દેવાયત કાકો તો ભલે મોરે મોરમ લેતા હોય, પણ આપણે તો મજાક માટે જ બનાવ્યો હોય, એટલે વધારે દિલ ઉપર નહીં લેવાનો. અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. બાય. હવે દેવાયત કાકો જઈ રહ્યા છે મોરે મોરો દેવા હો. અને હું જઉં રહું મોરે મોરો મારા ઘરે. બાય. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. છોડી દે.